આપણે ફંક્શનલ મેનેજમેન્ટ જે સબ્જેક્ટ ભણી રહ્યા છે એમાં આપણું ત્રીજા યુનિટનું આ લાસ્ટ ચેપ્ટર નંબર 5 સ્ટોક એક્સચેન્જ. આ સ્ટોક એક્સચેન્જ હમણાં લાસ્ટમાં જે આપણે ક્વેશ્ચન જોયો કે ભાઈ સિક્યુરિટી એનાલિસિસનું ભણ્યા, સ્ટોક માર્કેટનું ભણ્યા, તો હવે આજે વાત કરીએ છીએ સ્ટોક એક્સચેન્જ. તો શેર માર્કેટ અને આ બધી જે વસ્તુ છે ને બધું એકબીજા સાથે લિંક છે. સ્ટોક એક્સચેન્જ એટલે એવી જગ્યા કે જ્યાં આગળ સ્ટોક્સનું લેવેચ થતી હોય, એટલે અલ્ટિમેટલી આ શું કહેવાય, શેર માર્કેટ જ કહેવાય ભાઈ. બરાબર? તો લેટ્સ સી. Explain the concept of stock exchange. Stock exchange. The stock exchange refers to organized marketplace where securities such as stocks, bonds and derivatives are bought and sold by investors. આ એક એવું ઓર્ગેનાઇઝડ માર્કેટ પ્લેસ હશે જ્યાં આગળ સિક્યુરિટીઝ જેમ કે સ્ટોક્સ એટલે બેઝિકલી શેર્સ, બોન્ડ, ડિબેન્ચર, ડેરિવેટિવ્સ, આ બધાની શું કરવામાં આવતી હોય, લેવેચ કરવામાં આવતી હોય. ઇન્ડિયા હેઝ સેવરલ સ્ટોક એક્સચેન્જીસ બટ two primary ones are Bombay Stock Exchange and National Stock Exchange, NSE and BSE. આ નામથી વધારે પ્રચલિત છે. ઇન્ડિયાની અંદર આમ જોવા જઈએ તો મેજર 29 સ્ટોક એક્સચેન્જીસ છે, પણ એમાંથી જે બે સૌથી વધારે આખા દેશમાં જે કામ કરી રહ્યા છે BSE, NSE. These exchanges play a crucial role in Indian financial system and economy by facilitating capital formation, price discovery and liquidity provision. આ જે એક્સચેન્જીસ છે આ બહુ જ મહત્વનો ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમમાં આ લોકોનો બહુ જ મહત્વનો રોલ છે. આપણી ઇકોનોમીની અંદર કેપિટલનું ફોર્મેશન કરવાનું હોય, પ્રાઇસ ડિસ્કવર કરવાની કે કોઈ વસ્તુની કેટલી પ્રાઇસ હોવી જોઈએ, ના હોવી જોઈએ, અને લિક્વિડિટી પ્રોવાઈડ કરવાનું. તો આ બધા કામ આ સ્ટોક એક્સચેન્જીસ દ્વારા કરવામાં આવે છે. હમણાં વાત કરીએ કે આપણા દેશમાં બે મુખ્ય સ્ટોક એક્સચેન્જ BSE, NSE. તો ચલો બંનેના વિષયમાં થોડુંક બેઝિક ઇન્ફોર્મેશન સમજી લઈએ. પહેલા વાત કરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1875. The BSE is one of the oldest stock exchange in Asia. આખા એશિયાનું સૌથી જૂનામાં જૂનું સ્ટોક એક્સચેન્જ એવું કહી છે તો પણ ચાલે. And the first stock exchange in India, located in Mumbai, the financial capital of India. The BSE provides a platform for trading equities, debt instruments, mutual funds and derivatives. આજે ઇન્ડિયાની જે ફાઇનાન્શિયલ કેપિટલ કહેવાય છે મુંબઈ, ત્યાં આગળ આ BSE રહેલું છે અને જે મેઇન જગ્યા છે એ મુંબઈમાં છે. આ અલગ અલગ પ્રકારના સિક્યુરિટીઝની લેવેચ કરવાની જગ્યા પ્રોવાઈડ કરે છે, જેમ કે ઇક્વિટીઝ થઈ ગઈ, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે શું, બોન્ડ્સ, ડિબેન્ચર્સ, આ બધું. પછી મ્યુચ્યુઅલ ફંડ્સ એન્ડ ડેરિવેટિવ્સ એટલે અગેન ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ વાળું. The BSE's flagship index is Sensex. આપણે બોલીએ છીએ ને સેન્સેક્સ, નિફ્ટી, આ બધી વસ્તુ, which tracks the performance of top 30 companies listed on the exchange based on market capitalization. જે આપણા દેશની ટોપ 30 કંપનીઝ છે એ ટોપ 30 કંપનીઝના માર્કેટ કેપિટલાઇઝેશનના બેઝિસ પર આની પ્રાઇસ પ્લસ માઇનસ એની જે પોઈન્ટ છે પ્લસ માઇનસ થતા હોય છે. નેક્સ્ટ આપણો સ્ટોક એક્સચેન્જ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ. Founded in 1992, the NSE is one of the youngest stock exchange in India but has emerged as the largest and most active exchange in the country. આ સૌથી યંગેસ્ટ છે પણ છતાંય સૌથી વધારે એક્ટિવલી આપણા દેશમાં જો કોઈ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થતા હોય એ NSEમાં થાય છે. ઓલ્સો હેડક્વાર્ટર્ડ ઇન મુંબઈ. અગેન આનું NSEનું પણ હેડક્વાર્ટર મુંબઈમાં જ છે BSEની જેમ. The NSE offers trading in equities, bonds, derivatives, exchange traded funds, ETFs જેને બોલાય છે, and currency derivatives. The NSE's benchmark index is Nifty 50. જે રીતના BSEનું સેન્સેક્સ છે એ રીતના NSEનું Nifty 50 છે, which comprises the 50 largest and most liquid stock listed on the exchange, representing various sectors of the Indian economy. ઇન્ડિયન ઇકોનોમીના જે અલગ અલગ સેક્ટરની જે સૌથી ટોપ આપણા દેશની સૌથી ટોપ 50 જે કંપનીઝ છે એ 50 કંપનીના સ્ટોક્સને કાળજીમાં ધ્યાનમાં લઈને જે ઇન્ડેક્સ બન્યો છે એ ઇન્ડેક્સનું નામ છે Nifty 50. જે રીતના સેન્સેક્સ ટોપ 30ને ધ્યાનમાં લે છે એ રીતના Nifty 50 એ 50 કંપનીને ધ્યાનમાં લે છે.
Both BSE and NSE operate economic trading platform, allowing investors to place orders electronically from anywhere in the country. આપણે દેશના કોઈ પણ ખૂણામાં હોઈએ આપણે ઓનલાઈનમાં અહીં આગળ શેર્સની લેવેચ કરી શકીએ છીએ. They are regulated by the Securities and Exchange Board of India. SEBI જે વધારે નામ પ્રચલિત છે, SEBI એને રેગ્યુલેટ કરતી હોય છે, which oversees the functioning of the securities market and ensures compliance with securities laws and regulations. બેઝિકલી એવું સમજો કે આ સેબીનું કામ શું છે? કાયદા કાનૂન બનાવવાના અને એ કાયદા કાનૂનને લાગુ પડાવવાના, કમ્પ્લાય કરાવડાવવાનો પ્રયાસ કરવાનો. કમ્પ્લાય કરાવવા એટલે પાલન કરાવડાવવાનો પ્રયાસ કરશે. ઓલરાઈટ, જો હવે આગળ વાત કરીએ. ઇન એડિશન ટુ ધ BSE એન્ડ NSE, ઇન્ડિયા હેઝ અધર રિજિયોનલ સ્ટોક એક્સચેન્જીસ સચ એઝ કલકત્તા સ્ટોક એક્સચેન્જ, મદ્રાસ સ્ટોક એક્સચેન્જ, Ahmedabad Stock Exchange, although their significance has diminished over time due to consolidation and dominance of BSE and NSE. કે ભાઈ આ બધા સ્ટોક એક્સચેન્જીસ છે, પણ આ બધા સ્ટોક એક્સચેન્જીસનું જે મહત્વ છે, સિગ્નિફિકન્સ એટલે મહત્વ જે છે, ડિમિનિશ્ડ થઈ ગયું છે. ધીરે ધીરે સમય જતાં એનું મહત્વ ઘટી ગયું છે. કોના કારણે? ડ્યુ ટુ કોન્સોલિડેશન. કારણ કે એમાં બહુ જ જે કોન્સોલિડેશન એટલે બહુ જ ઓછા પ્રમાણમાં શેરની લેવેચ થવી. કારણ શું? કારણ કે ડોમિનન્સમાં કોણ છે સૌથી વધારે અત્યારે માર્કેટમાં પ્રભુત્વ કોનું છે? BSE NSEનું છે. તો ઓબ્વિયસલી બધા લોકો BSE NSEમાં વ્યાપાર કરી રહ્યા છે. ચલો હવે આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન આમાં આપેલો છે, એક્સપ્લેન ધ ફંક્શન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ. ભાઈ સ્ટોક એક્સચેન્જ શું કામ કરે છે? કયા કયા કામો સ્ટોક એક્સચેન્જે કરવાના હોય છે? તો ફંક્શન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ. Stock exchange serves several important functions within the financial system and economy. Here are key functions of stock exchange. પહેલું, ફેસિલિટેટિંગ ટ્રેડિંગ. કે સ્ટોક એક્સચેન્જ સૌથી પહેલું કામ શું કરે છે? આપણને ટ્રેડિંગ કરવા માટેની જગ્યા પ્રોવાઈડ કરે છે. The primary function of stock exchange is to provide centralized marketplace where buyers and sellers can trade securities. કે જે જગ્યા પર buyers and sellers પોતાના સિક્યુરિટીઝની લેવેચ કરી શકે. By bringing together investors, brokers and market makers. Okay. ઓકે, ફરી એકવાર આ રિપીટ કરીએ છીએ. બાય બ્રિંગિંગ ટુગેધર ઇન્વેસ્ટર્સ, brokers and market makers, stock exchanges ensure that securities can be bought and sold efficiently and at fair prices. જો આ એક એવું પ્લેટફોર્મ પૂરું પાડશે જ્યાં આગળ બાયર્સ એન્ડ સેલર સિક્યુરિટીઝની લેવેચ કરી શકે. આ એક એવી જગ્યા હોય છે જ્યાં આગળ ઇન્વેસ્ટર્સ, બ્રોકર્સ, માર્કેટના બનાવનારા લોકો એટલે કે ગવર્મેન્ટ, સ્ટોક એક્સચેન્જ, આ બધા લોકો ભેગા થાય છે અને સ્ટોક એક્સચેન્જીસ એવી ખાતરી કરે છે કે આ લોકો બહુ જ ક્ષમતાપૂર્વક યોગ્ય રીતે યોગ્ય કિંમત પર પોતાની સિક્યુરિટીઝની લેવેચ કરી શકે એવી જગ્યા પ્રોવાઈડ કરશે. બીજો પોઈન્ટ આપ્યો છે પ્રાઇસ ડિસ્કવરી. Stock exchanges plays a crucial role in price discovery by determining the market price of securities. આપણે એમ કીધું કે ભાઈ રિલાયન્સના શેરની કિંમત 2500 રૂપિયા ચાલે છે કે રિલાયન્સના શેરની કિંમત 3000 ચાલે છે, તો આપણને ખબર કેવી રીતના પડી? એ જાણકારી આપણને ક્યાંથી મળે છે? સ્ટોક એક્સચેન્જીસ પાસેથી. તો સ્ટોક એક્સચેન્જીસ પાસેથી આપણે પ્રાઇસની ડિસ્કવરી પણ કરી શકીએ છીએ કે કોઈ વસ્તુની કેટલી કિંમત ચાલી રહી છે. થ્રુ ધ ઇન્ટરેક્શન ઓફ સપ્લાય એન્ડ ડિમાન્ડ. સિમ્પલ, જે રીતના આપણે એકદમ દેશી રીતના વિચારીએ કે ભાઈ ઇકોનોમિક્સમાં જે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો કોન્સેપ્ટ કામ કરે છે, એ જ ડિમાન્ડ એન્ડ સપ્લાયનો કોન્સેપ્ટ શેર માર્કેટમાં પણ કામ કરે છે. જે શેર્સની ડિમાન્ડ સૌથી વધારે હશે અને એનો સપ્લાય ઓછો હશે તો ઓબ્વિયસલી એની પ્રાઇસ ઉપર જવાની છે. The continuous trading activity on the exchange helps establish a fair market value of stocks, bonds and other financial instruments. આપણે કન્ટિન્યુઅસલી માર્કેટમાં શેર્સ, બોન્ડ્સ એન્ડ અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની લેવેચ થતી હોય છે, એના કારણે એની યોગ્ય માર્કેટ વેલ્યુ જળવાઈ રહે છે. નેક્સ્ટ શબ્દ આપ્યો છે પ્રોવાઇડિંગ લિક્વિડિટી. ઓકે, આપણે જે શેર માર્કેટ છે અથવા સ્ટોક એક્સચેન્જ જે છે એક આપણને લિક્વિડિટી પણ પૂરી પાડે છે. સ્ટોક એક્સચેન્જીસ એનહાન્સ market liquidity by providing a platform for investors to buy and sell securities easily and quickly. આજે પાદરામાં બેઠેલા વ્યક્તિએ કાં તો વડોદરામાં બેઠેલા વ્યક્તિએ પોતાના શેર્સ વેચવા છે તો વડોદરામાં માણસને શોધવા જવું પડે કે ના જવું પડે? હવે સમજો કે એ કોઈ વ્યક્તિ એવો છે કે જે દિલ્હીમાં બેઠા બેઠા કોઈને ખરીદવું છે, એ સેમ શેર જે શેર તમારે વડોદરામાં વેચવો છે તમારે એ દિલ્હીવાળાને ખરીદવો છે, તો અહીંયાથી તમે થોડી ને ત્યાં જવાના.
ફિઝિકલ સ્ટોક એક્સચેન્જ જ્યારે પહેલાં ચાલતા હતા ત્યારે આ બધી બહુ તકલીફ પડતી હતી, પણ હવે બધું કેવું થઈ ગયું છે, ઓનલાઈન થઈ ગયું છે. તો સ્ટોક એક્સચેન્જ જે છે ને, અહીંયા લિક્વિડિટીનો જે પ્રોબ્લેમ છે ને, કે આપણે કોઈને વેચવું છે તો વેચાતું નહીં, ખરીદ્યું તો ખરીદ, આ પ્રોબ્લેમ આવશે નહીં. લિક્વિડિટીનો મતલબ જ એ થાય છે કે જેને જ્યારે જે કોઈ વસ્તુ વેચવી છે તેને ત્યારે એ વસ્તુ ખરીદનારા લોકો મળી જશે. Liquidity ensures that investors can enter and exit positions without significantly impacting market prices, thereby reducing transaction cost and improving market efficiency. Liquidity એ ખાતરી કરે છે કે ઇન્વેસ્ટર્સ પોતાની મરજી પ્રમાણે માર્કેટમાં પોતાની પોઝિશનમાં એન્ટર કાં તો એક્ઝિટ કરી શકે છે અને માર્કેટના પ્રાઇઝની એના પર ખાસ વધારે અસર થશે નહીં, અને એના કારણે એની જે ટ્રાન્ઝેક્શન કોસ્ટ છે તે ઓછી થાય છે અને માર્કેટની એફિશિયન્સી વધતી હોય છે. ફોર્થ કામ, ફેસિલિટેટિંગ કેપિટલ ફોર્મેશન. સ્ટોક એક્સચેન્જનું નેક્સ્ટ કામ શું છે? કેપિટલ ફોર્મેશન કરવાનું. સ્ટોક એક્સચેન્જ ફેસિલિટેટ્સ capital formation by enabling companies to raise funds from the public through issuance of stocks, that is equity financing, and bonds, that is debt financing. Initial public offering and secondary offering allow companies to raise capital for investments in growth initiatives, research and development, and debt repayment. સ્ટોક એક્સચેન્જ જે છે આપણને કેપિટલ ફોર્મેશન કરવામાં પણ હેલ્પ કરે છે. કોઈ કંપની પોતાના શેર્સ બહાર પાડીને ફંડ મેળવવા માંગતા હોય, બોન્ડ્સ બહાર પાડીને ફંડ મેળવવા માંગતા હોય, કોઈ કંપની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કરવા માંગતી હોય અથવા તો સેકન્ડરી ઓફરિંગ કરવા માંગતી હોય, તો આ બધી પદ્ધતિઓ દ્વારા કોઈ કંપની પોતાના માટેની જરૂરિયાતની કેપિટલ રેઝ કરી શકે છે કે જેનાથી એ લોકોના જે ગ્રોથ ઇનિશિયેટિવ્સ હોય, ગ્રોથના લગતા કોઈ કામ હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના કોઈ કામ હોય અથવા તો કોઈ ડેટ રીપેમેન્ટનું કામ હોય, તો આ બધા કામો આ ફંડિંગની મદદથી એ લોકો કરી શકશે. નેક્સ્ટ છે ઓફરિંગ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. Stock exchanges offer investors a wide range of investment opportunities across various asset classes, including stocks, bonds, ETFs and derivatives. સ્ટોક એક્સચેન્જ જે છે ઇન્વેસ્ટરને અલગ અલગ પ્રકારની જગ્યાઓ પર ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઓપોર્ચ્યુનિટીઝ આપતા હોય છે. શેર્સમાં પણ અલગ અલગ પ્રકારના શેર્સ છે, બોન્ડમાં પણ અલગ અલગ પ્રકારના, ETF પણ અલગ અલગ પ્રકારના ETFs આવે છે, ડેરિવેટિવ્સ તો ડેરિવેટિવ્સ પણ અલગ અલગ કંપનીઝના અલગ અલગ ડેરિવેટિવ્સ આવતા હોય. તો ઇન્વેસ્ટર જે જગ્યા પર જે પ્રકારના રિસ્કને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય એ બધા ઓપ્શન્સ એમને મળતા હોય છે. Investors can diversify their portfolio and allocate capital to different sectors, industries and regions through investments in listed securities. ઇન્વેસ્ટર્સ જે છે એ પોતાના પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરી શકે છે. પોતાની જે કેપિટલ છે એને અલગ અલગ સેક્ટરની અંદર, અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર, અલગ અલગ રિજિયનની અંદર એ લોકો ઇન્વેસ્ટ કરવા માટે હેલ્પફુલ થઈ શકે છે. તો સ્ટોક એક્સચેન્જ આપણને એક મદદ કરશે. આગળ માર્કેટ સર્વેલન્સ એન્ડ રેગ્યુલેશન. સર્વેલન્સ એટલે લખો દેખરેખ રાખવી. માર્કેટ પર જે દેખરેખ રાખવાનું કામ છે, એનું રેગ્યુલેશન એટલે એનો વહીવટ કરવાનું જે કામ છે, તો એ કામ પણ સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવે છે. તો સ્ટોક એક્સચેન્જીસ રેગ્યુલેટ ટ્રેડિંગ એક્ટિવિટીઝ એન્ડ મેન્ટેન માર્કેટ ઇન્ટિગ્રિટી બાય એન્ફોર્સિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ગવર્નિંગ સિક્યુરિટી ટ્રેડિંગ. કે માર્કેટમાં કોઈ ઇલીગલ રીતના તો સિક્યુરિટીઝનો વેપાર નથી કરતો ને ટ્રેડિંગ નથી કરતો ને, બધા લીગલ કાયદા કાનૂન ફોલો કરીને ટ્રેડિંગ કરે છે કે નહીં, આ જોવાનું કામ સ્ટોક એક્સચેન્જનું પણ હોય છે. They monitor trading activities and detect market abuses. Market abuses એટલે માર્કેટમાં કોઈ ખોટા કામ કરવામાં આવે તે લખો. માર્કેટમાં કોઈ ગેરરીતિ આપણે બોલીએ છીએ ને, ગેરરીતિ મતલબ કોઈ ખોટું કામ કરવું. તો સ્ટોક એક્સચેન્જ જે છે માર્કેટમાં જે પણ કોઈ ટ્રેડિંગ એક્ટિવિટીઝ થાય છે એને મોનિટર કરે છે અને કોઈ માર્કેટમાં અબ્યુઝ એટલે કોઈ માર્કેટમાં ગડબડ કરવાનું કામ કરતો હોય તો એને ડિટેક્ટ કરશે, ઇન્વેસ્ટિગેટ કરશે. ઇન્સ્ટન્સ ફોર ઇનસાઇડર ટ્રેડિંગ. આ ઇનસાઇડર ટ્રેડિંગ તમે કદાચ હર્ષદ મહેતાની હમણાં એક સ્કેમ નામની વેબ સિરીઝ આવી હતી, તો એમાં જોવો તો એમાં ઇનસાઇડર ટ્રેડિંગનો એક બહુ મોટો કોન્સેપ્ટ આવ્યો હતો. ઇનસાઇડર ટ્રેડિંગ એટલે શું? કોઈ કંપનીની અંદરની જાણકારી લઈ આવવાની અને પછી એડવાન્સમાં માર્કેટમાં એ ન્યૂઝ બહાર આવે એની પહેલાં ન્યૂઝનો લાભ લઈને માર્કેટમાં શેરની લેવેચ કરી નાખવાની, અને બોલાય ઇનસાઇડર ટ્રેડિંગ. માર્કેટમાં મેનિપ્યુલેશન્સ કરવામાં આવે એન્ડ અધર ફ્રોડ્યુલન્ટ પ્રેક્ટિસીસ ટુ પ્રોટેક્ટ ઇન્વેસ્ટર્સ એન્ડ મેન્ટેન માર્કેટ કોન્ફિડન્સ. કે ભાઈ અલગ અલગ જે ઇનસાઇડર ટ્રેડિંગના કારણે અથવા તો માર્કેટમાં કોઈ મેન્યુપ્યુલેશન કરે, માર્કેટનું મેન્યુપ્યુલેશન એટલે માર્કેટનો પોતાની મરજી પ્રમાણે માર્કેટને
પ્લસ માઇનસ કરાવડાવે અથવા તો કોઈ છેતરપિંડીવાળું કોઈ કામ કરે, તો આવા બધા કામોથી ઇન્વેસ્ટર્સને બચાવવા માટેનું કામ અને માર્કેટમાં ઇન્વેસ્ટરના કોન્ફિડન્સને ટકાવી રાખવાનું કામ સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવે છે. આગળ એક શબ્દ છે ઇન્ફોર્મેશન ડિસેમિનેશન. ડિસેમિનેશન એટલે ઇન્ફોર્મેશનને વહેંચવી. ઇન્ફોર્મેશન શું કરવાની છે? ડિસેમિનેટ કરવી એટલે વહેંચવી. Stock exchanges disseminate timely and accurate information about listed companies. જે listed companies હોય છે એમના રિલેટેડ ટાઈમલી અને ચોક્કસ સાચી જાણકારી પહોંચાડવાનું કામ સ્ટોક એક્સચેન્જ દ્વારા થાય છે. ઇન્ક્લુડિંગ ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ. ફાઇનાન્શિયલ રિપોર્ટ્સની વાત હોય, કોર્પોરેટ અનાઉન્સમેન્ટ્સ હોય, રેગ્યુલેટરી ફાઇન્ડિંગ હોય. This transparency helps investors to make informed investment decisions and foster એટલે વધારશે confidence in the integrity of the market. માર્કેટની ઇન્ટિગ્રિટી પ્રત્યેનો જેનો કોન્ફિડન્સ છે એને વધારવાનું કામ પણ સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવે છે. કારણ સ્ટોક એક્સચેન્જ ઇન્વેસ્ટરને જે પ્રકારની જાણકારીની જરૂર હોય, ઇન્ફોર્મેશનની જરૂર હોય એ ઇન્ફોર્મેશન પૂરું પાડવાનો પ્રયાસ કરે છે. નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ આપ્યો છે બેન્ચમાર્કિંગ પરફોર્મન્સ. સ્ટોક એક્સચેન્જ ઇન્ડાઇસીસ સચ એઝ S&P 500, Dow Jones Industrial Average and Nifty 50 serve as a benchmark for measuring the performance of the overall market or specific segments of the market. કે આપણે આખું માર્કેટ કેવું પરફોર્મ કરી રહ્યું છે, માર્કેટ આગળ વધી રહ્યું છે, નીચે પડી રહ્યું છે, એ જ ચેક કરવા માટે અમુક સ્ટોક એક્સચેન્જીસના જે ઇન્ડાઇસીસ છે એ ઇન્ડાઇસીસને આપણે જોઈ શકીએ છીએ. ઇન્ડાઇસીસ એટલે બેઝિકલી ઇન્ડેક્સને આપણે જોઈ શકીએ છીએ. એમાં S&P 500 થઈ ગયા, ડાઉ જોન્સ થઈ ગયું, નિફ્ટી 50 થઈ ગયું, સેન્સેક્સ થઈ ગયું, આવા બધા જે ઇન્ડેક્સીસ હોય એને બેન્ચમાર્ક તરીકે આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. These indices provide investors with a reference point for evaluating investment returns and assessing portfolio performance relative to the broader market. બેઝિકલી એવું સમજો, હું આજે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો મારું પરફોર્મન્સ કેવું રહી શકે છે અથવા તો કેવું રહ્યું છે, કેવું રહેશે, એ ચેક કરવા માટે આ જે બેન્ચમાર્ક ઇન્ડેક્સીસ હોય છે એને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. જેમ કે આપણે દેશની અંદર વાત કરીએ તો સેન્સેક્સને ધ્યાનમાં લઈ શકાય, નિફ્ટી 50ને ધ્યાનમાં લઈ શકાય. આ રીતના ઓવરઓલ સ્ટોક એક્સચેન્જીસ પ્લે અ સેન્ટ્રલ રોલ ઇન ફંક્શનિંગ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ્સ બાય ફેસિલિટેટિંગ ટ્રેડિંગ, price discovery, capital formation, investor protection, and thereby contributing to economic growth and development. Basically stock exchanges નું કામ શું હોય છે? ફાઇનાન્શિયલ માર્કેટની અંદર ટ્રેડિંગની ફેસિલિટી પૂરી પાડવાની, પ્રાઇસ ડિસ્કવરી કરવામાં મદદ કરવી, કેપિટલ ફોર્મેશન કરવામાં મદદ કરવી, ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ કરવાના, અને આ બધું કરીને અલ્ટિમેટલી ગોલ શું હોય છે? ઇકોનોમીમાં ગ્રોથ અને ડેવલપમેન્ટ આવી શકે તેનો પ્રયાસ કરવો. તો આ આપણે બે ક્વેશ્ચન થયા. કયા બે ક્વેશ્ચન આપણે હમણાં વાત કરી? આપણે ભણી રહ્યા છે સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જની અંદર પહેલી આપણે વાત કરી કોન્સેપ્ટ ઓફ સ્ટોક એક્સચેન્જ, કે જેની અંદર આપણે બે BSE અને NSE આ બે જે મુખ્ય આપણા સ્ટોક એક્સચેન્જીસ છે એની થોડી બ્રીફિંગ આપણે લીધી. અને પછી આપણે વાત કરી સ્ટોક એક્સચેન્જના ફંક્શન્સ, કે સ્ટોક એક્સચેન્જ કયા કામો કરે છે? ટ્રેડિંગની કામને ફેસિલિટેટ કરે છે, પ્રાઇસ ડિસ્કવરી કરવામાં મદદ કરશે, લિક્વિડિટી પ્રોવાઈડ કરશે, કેપિટલ ફોર્મેશન કરવામાં હેલ્પ કરશે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની અલગ અલગ ઓફરિંગ્સ પ્રોવાઈડ કરશે, માર્કેટનું સર્વેલન્સ કરવાનું, રેગ્યુલેશન કરવાનું, ઇન્ફોર્મેશનને ડિસેમિનેટ કરવી અને બેન્ચ પરફોર્મન્સનું બેન્ચમાર્કિંગ કરવું. તો આ બધા કામ સ્ટોક એક્સચેન્જમાં થાય છે.